હેતલ હા, સમિયા શું કરે છે? કાંઈ નહીં આ જો હું અહીં બેઠી બેઠી રમાડું છું એને. તે રાંધ્યું નથી હજી? આજ બહાર જમવાનું હતું તે મેં નથી રસોઈ બનાવી. કેમ બહાર જમવાનું હતું એટલે? એટલે ઓલા રાઘવ દાદાને ઘરે જમવા જવાનું છે. મેં કીધું છે ને આજ ખોટું તો હું મારે જમવાનું બનાવું. તો તમે ને જમી આવ્યો એમ ન કહેતા મને વરાનું નથી ભાવતું. મને નથી હેતલ લાગે ત્યાં બધું તેલ વાળું શાક ને એવું બોલે કે મને ન ખાવાનું ભાવે. તો તમને એક દી ખાવ તમને શું વાંધો આવે? ઘરમાં આપણે તેલ નાખીને જ બનાવીએ છીએ. પાણી નાખીને તો નથી બનાવતા. પણ એ તેલ વાળું ઘરે બનાવતા એમાં ઓછું તેલ હોય, એવું નકરું મસાલા વાળું તેલ વાળું હોય. તો મારે પાછું રાંધું તમે હાટું. તો પણ શું કરવાનું? થોડુંક ચટણી બટણી બનાવી નાખ ને રોટલી બનાવી નાખ. એ અત્યારે હું કાંઈ નથી કરવાની. તમે તો મારે હાલો આમ જમી આવી આપણે જઈ. ના કે જમી આવીશું બીજું શું? તારે લોહી પીવું છે પછી શું? કપડા અને આમ હું કહું હા વાન કપડા આપણે હારા લઈ લઈએ કોના? સમિયકના. સમ્યક ના કપડા લેવા છે? સમ્યક શેરવાની ને એવું બધું લેવું છે. હવે એને ક્યાંય શેરવાની નહીં હોતી હોય. તો આપણે સૂટ લેવું હોય ને હાટું. સૂટ લેવું છે? એને બિચારાને છડીને જબલ્યું હોય, હજી વરદી નો થાય ને પછી કાંક એને લેવાય. ના રે ના એને હાટું મારે મસ્તીનું સૂટ લેવું છે. એવું લાગે ને આપણે ભાડે કરાવી લેવું નહીં લે. હું એવડો મોટો થયો મેં ક્યારેય ભાડે નથી પહેર્યું સૂટ. તું કે આને આને ભાડે લઈ દીધી. આને બિચારાને છે ને આને ઘડીએ ઘડીએ સડી બદલાવાની હોય, ઘડીએ ઘડીએ પીપી કરતો હોય. એને ડાયપર પહેરાવી દેવું ને. ડાયપર લેવાનો ખર્ચો તારે તો નકરા ખર્ચા જ કરાવવાના છે. હું તો હવે તારથી કંટાળી ગયો છું. એટલે હકીકત બસ એ તમને કાંઈક લેવાનું કીધું તમને કોઈ ખર્ચો જ દેખાય. લગ્ન નો કર્યા હોત ને તો સારું હતું. આ તે બંધ રાખ્યું હોત તો લગ્ન જાણે કે હું આવ્યું હામી થોડે કે છે એમે આયા તો મને જોવા. એટલે તું તે ફોન માં કીધી ખબર છે ને હું કે કેતી આપણે આમ ફરવા જાવું આમ ફરવા જાવું તું લગ્ન કેતી પછી. નામ ફરવા દો પણ તે લઈ તો નથી ગયા ને. તો તારે લગ્ન કરવા હતા ને? લગ્ન કરવા હતા મેં તો ના જ પડી હતી. ઉંમર થાય મા બાપ દીકરીને તો લગ્ન કરી જ નાખવાના હોય. તો પણ કે ખારી બાયરે લગ્ન કરવા મારા તો ભાગ્ય જ ફૂટી ગયા. જવું ગોતી લે હારી ભાઈ તમને કોક દે તો હવે કોણ દે? બે છોકરા થઈ ગયા. સાનું મનું બે હાય તો સારું મનું બે હાય વાળી કા સમિયા હાનો વળી આને સૂટ લેવાના, આને બૂટ લેવાના. આને સૂટ ને બૂટ ને લેવા તો પડે ને. તમારે કઈ લઈ તો દેવું નથી. કાઈ લેવું હું નથી લેતો. એને કેચ લઈ દઉં. એટલે તો કહું તમે કઈ નથી લેતા છોકરાને કઈ નહીં લઈ દો. અહીંયા હું તને કંટાળી ગયો છું. પૈસા હોવા જોઈએ ને. તને કઈક રૂપિયો કમાતા આવડે છે? મને જ કમાતા નથી આવડતું. તમને તો આવડે છે ને તો કામમાં મળે. કામમાં મળે વાળી. હાનો વળી એટલે કામ શું ને માણ એટલો ખર્ચો પૂરો થાય છે, ખાવાનો માણ થાય છે. એમાં બધા બધું આના અત્યારથી તારે સૂટ લેવા, બૂટ લેવા અને વ્યવહાર કરવું બધું ક્યાંથી મારે કરી દેવું? અને બધું કરી દેવાનું છે. બધું કરી દેવાનું છે. હવે એને ભણાવવાનો છે. પેલા ભણશે ગણશે ને તો એકાક થાય. તું તો કઈ ભણી નથી, અંગૂઠા સાપશો. અંગૂઠા સાપસો તમારે કીધું જાજુ ભણી લીધો. કેટલું ભણી તું? હું 12 ભણી તમે 6 ભણ્યા. અમે તો મેટ્રિક પાસ છીએ. સાના મુના રહ્યો ઘરે ઘરે મેટ્રિક પાસ છો તમે. હું ભલે 6 ભણ્યો હોય તો છોકરાને આપણે ભણાવવાનો હોય ને. પેલા છોકરા ભણે. એ છોકરાને ભણાવવાની કે ના થોડી પાડું છું. એને ભણાઈશું ભણાઈશું નોકરી લેવડાવીશું. નોકરી નો કરે તો કઈ ખારો ધંધો કરી દેવું. એની કે ના થોડી પાડું છું. એટલે પછી બૂટ લઈ લેવું એને સૂટ ને. પછી હાથે જ નહીં લઈ લે પછી લઈ દેવું. ત્યાં તો ઘડીક તમારે માં કઈ લેવું ન તમે નોટ ના બાના કાઢો. ક્યાંથી બધું લઈ દેવું? એટલે પૈસા હોવા જોઈએ ને મારી પાસે. પૈસા વગરનું શું લેવું કે? હું કંટાળી ગયો છું. તારથી નહીં કંટાળી ગયો છું. મારે છે ને જુનાગઢ વયું જવું છે. આજે હારું એ તો જુનાગઢ તપ કરવા વયું જવું છે. જુનાગઢ ની જગ્યામાં જઈ અને બે જવું છે. મારે એવું સનાલી મધર ઇન્ડિયા ફિલ્મ નથી આવતી એની ઘોડે મારે બે છોકરા મોટી કીધા હળ આવી ગયા. હળ હાંકવા માટે જાય ખેતરમાં જાય. તમે દીકુ તમે કઈ લેવું ન હોય તો ખેતરમાં જઈને હળ હાંકવા માટે જાય. તમારે હળો જકાવરાવું છે. તમારે કઈ હાલતું નથી ને એટલે પૈસા હોવા જોઈએ ને. પૈસા અત્યારે તને ખબર છે પૈસા થતા નથી. પૈસા કાઢવા ક્યાંથી કે જો બીજો છોકરો આવ્યો. ઈ એમ છે.